આગળ વાત કરીએ સમાચારોમાં જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં હિન્દુઓને પૂજાનો અધિકાર મળી ગયો છે। વારાણસીની જિલ્લા કોર્ટે પ્રશાસનને આદેશ આપ્યો હતો કે 7 દિવસની અંદર પૂજાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે। કોર્ટના આદેશ પછી પ્રશાસને મોડી રાત્રે લગભગ 12:30 વાગે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી અને વ્યાસજીના ભોંયરાને ખોલીને લગભગ 2 વાગે પૂજા અર્ચના શરૂ કરાવી, જેમાં ભગવાન શિવ સહિત 8 દેવી દેવતાની પૂજા કરતો વિડીયો પણ સામે આવ્યો છે। સૌથી પહેલા 12 કલાકે પંચગંગવ્યની ભોંયરાને શુદ્ધ કરવામાં આવ્યું અને ત્યારબાદ જેના પછી ષોડશોપચાર પૂજા કરવામાં આવી અને ગંગાજળ અને સાથે જ પંચગવ્યથી મૂર્તિઓને સ્નાન કરાવવામાં આવ્યું। ત્યારબાદ દેવતા મહાગણપતિજીનું આહવાન કરવામાં આવ્યું। પછી વિગ્રહને ચંદન, પુષ્પ, અક્ષત, ધૂપ, દીપ, નૈવેદ્ય પણ અર્પણ કરવામાં આવ્યા છે। વ્યાસજીના ભોંયરામાં લગભગ અડધા કલાક સુધી પૂજન ચાલ્યું, જેનો આ વિડીયો સામે આવ્યો છે।